નંબર લઈ ગયા, આજ્ઞા લઈ લેજો, તમે મારી ભેગા આવશો? મેં કીધું મારવાલા ઠાકોરજી જેની ભેગા હોય ને એને કોઈની જરૂર જ ન પડે. અને દીકરા, મેં તો રોજ કેટલા બધા લોકો પોસ્ટ કરાવે છે, હું બધાની હારે જ હોઉં છું. શરીરથી ભલે નથી હોતી પણ મનથી તો તમારા બધા મનમાં શું હોય? ના હોય ઈલાંટીએ કીધું દોષ ન પડે પણ ધ્યાન રાખવાનું. મને કે એ ભાવથી જ પુશ કરાવીએ છીએ. અત્યાર સુધી અમને બીવડાવ્યા, અપરસ કરવી પડે. આ પગ લૂંચણ્યું છે ને એમાં કોટનની દોરી હોય ન હાલે, અહીંયા આમ ન કરાય. ઈલાંટી હવે છોકરાઓ ભણતા હોય આ તે. મેં તો સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વારી છે. બેટા આવી ચિંતા નહીં કર. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે બધું બરાબર કરી દેશે. એ સામગ્રીને શુદ્ધ કરી દેતા હોય તો આપણને નહીં કરે? રાજી થઈને ગયા. તો મારો કહેવાનો આશય એ છે કે હવે બધાને એમ થાય છે સેવા જેવું કાંઈ સરળ નથી. અઘરું આપણે જ કર્યું હતું, ગુરુએ નહોતું કર્યું. ગુરુદેવ તો એક જ કહે, યથા દેહે તથા દેવે. બહુ ઘોઘરો અવાજ આવે છે નહીં ને? યથા દેહે તથા દેવે. આપણે ન કરવાના બાના કાઢીએ છીએ. સવારે ઓલા બેનનો હવે આપણે સવારે ફોન નથી ઉપાડતા, બરાબર? બિચારાનો 2 વાર આવ્યો, તમે ઉતાર્યો. એક મને 1.5 મિનિટ વાત કરવા દો, 1.5 મિનિટ. મેં તો લાવું શું જ કે ઈલાંટી, હું બધું સ્ટીલના જારીજી ને સ્ટીલની નવી ડીશ ને સ્ટીલની કટોરી ને સ્ટીલની ચમચી ને. હવે મને બધાએ એમ કીધું કે એ તો પુશ ન કરાયો હોય તો સ્ટીલના જારીજી ચાલે, હવે પુશ કરાવે તો ચાંદીની કટોરીને. ઈલાંટી, અમારી તો એવડ નથી. અમે તો, મેં તને કોણે કીધું એ મને કે બધાએ વૈષ્ણવ કીધું. ઈલાબેનનું સાંભળવાનું ખરું પણ બધું કરવાનું ન હોય. હજી તમે ગામડેથી આવ્યા, હમણાં ભાડે રહ્યો છો, બરાબર? 1 રૂમ રસોડામાં. ટાઈમમાં થાઈશ તો કાલ સવારે પ્રેગ્નન્ટ થાઈશ તો સૂતક આવશે તો. એટલે 2 મહિનાથી તો બધા મને બીવડાવતા. પછી તમને મળીને મને એમ થયું કે ના, ઈલાંટી કે પ્રભુમાં એટલું સામર્થ્ય છે કે આપણા ઘરે આવશે પછી એનું ઘર થઈ જાય, એ બધી વ્યવસ્થા કરશે. મેં તને કોણે કીધું ચાંદીની જારી છે? મને કે મેં તો જો, તમે 10 ડૉક્ટર પાસે જાઓ ને તો બધા જુદી જુદી દવા લખી દે. આપણા એક જ ગુરુ, આપણે જેના ઘરે પુશ કરાવીએ એ આપણા ગુરુ કે ને બેટા, એ જ આજ્ઞા પ્રમાણે કરવાનું. તો મને કે રાધાષ્ટમીએ મારે પુશ કરાવવા છે, મને નંબર આપો, મારે આવી રીતે. મેં તો આજો તું આ ભાઈ યાર વાત કરીને આજ્ઞા લઈ લેજે, મને ખબર તું દૂર રહેશે. 2 ધક્કા જે એટલા સરળ છે, તને ધક્કા ખાવાનું નહીં કે. પણ પછી જે પધારે વ્રજમાં, મને કે ના એ પહેલાં કરાવી લો. મેં તો બસ આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. નાના નાના બધાને બહુ મન થાય છે. આજે જ પેલીએ કહ્યું કે કાનોડો ને દ્વારકાધીશ, કાનોડો ને મથુરાધીશ એક હોવા છતાંય કેમ જુદા? કાંજી તારી માં કહેશે અમે કાનોડો કહેશું, કાંજી તારી કહેશે પણ અમે કાનોડો કહેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું.
લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે, ભરવાડોની ગાયો ચારતા અમે તને છોડાવતા રે, કાંજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું. તો ગોકુળ હા કયો ગાઓ. મુખ થયું તારું એઠું. કાંઈ વાંધો જે આવડું એ. તો વ્રજમાં કાનુડો છે, પછી ભલે દ્વારકાધીશ બન્યો, ભલે ભલે મથુરાધીશ, પછી ભલે જરકસી જામા, ચરણમાં મોજડી, માથે મુગટ. અહીંયા તો ઓલો ગોવાળિયો પહેરે એ જ પહેરવાનો. એટલે અહીંયા કાનુડો, અહીંયા યશોદાજી શું કે કાનુડા, ત્યાં શું કે દ્વારકાધીશ ભોજન કરવા પધારો. અહીંયા માં શું કે કાના હવે ભોજન કરવા હાલો. હવે બહુ અવેર કરે. ત્યાં મિટિંગમાં હોય, સભાસદો બોલાવવા આવે. અહીંયા સખાઓ શું કે હવે આ મંડળીમાં બેસવું છે કે અમે લઈ લઈએ, બેસજે એકલો. ના 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 હું આવ્યો. તો વ્રજમાં જે ઠાકોરજી બધાના વશમાં હતા, અને દ્વારકામાં ને મથુરામાં બધા એના વશમાં હતા. તો આપણે કેમ વ્રજાધીપની સેવા કરવાની? સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધીપ. આપણે વ્રજાધીપની કારણ એ આપણા વશમાં છે. સુરેન્દ્રનગર જવું હતું, 6:30 વાગ્યામાં તો અરોગીન પોઢી ગયા અનોસર. 3:45 તો મંગળ ભોગ આવી ગયો હતો. હાલ તું આગળ, અમે પાછળ. આ બધા વૈષ્ણવ આવે એટલે લાલો રાજી હોય એટલું કોઈ ન હોય. ઠાકોરજીને સૌથી વાલા વૈષ્ણવ, વલ્લભને સૌથી વાલા વૈષ્ણવ. એનું પ્રગટ પ્રમાણ ઓલા રામાનંદ પંડિતે કીધું, યા છાણ લઈ લે નહીં તારા વલ્લભના વૈષ્ણવ લઈ જશે. વલ્લભે ત્યાગ કરી દીધો. એટલે જ આપણામાં વૈષ્ણવને મહાપ્રસાદ લેવા એટલે મોટો મનોરથ. 12 મહિનામાં 2-3 વાર બીજું કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ 2-3 વાર તમે વૈષ્ણવને કણકો લેવડાવો ને. કેમ? વ એટલે વનમાળી, 2 માત્રા એટલે સેવા, અને કથા એટલે સત્સંગ. ફાડાવાળો સ એટલે કૃષ્ણમાં સ ફાડાવાળો આવે. ન એટલે નીર યમુનાજી, અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. બધા સ્વરૂપ વૈષ્ણવમાં આવી ગયા મારા વાલા. એટલે કે છે કે તમે ઠાકોરજીનો દોષ કરો ને તો ગુરુ ક્ષમા કરાવડાવે, ગુરુનો દોષ કરો તો વૈષ્ણવ ક્ષમા કરાવે, પણ વૈષ્ણવનો દોષ કરો તો કોઈ તમને ક્ષમા કરાવે નહીં. પણ અત્યારે આ કળિયુગમાં સૌથી વધુ આપણે દોષ જોતા હોઈએ તો મારા વાલા વૈષ્ણવના જોઈએ છે. ઘણા આવીને કે એલા બેન આને તમે ખોટા પોસ્ટ કરાવવા દીધા. કેમ? હવે એને તો એનો વર લારી ફેરવે છે. સવારે એ ધરેલા ભાખરી શાક લઈને જાય તો પેલા એ ઠાકોરજીના કાઢી લે છે તો ઠંડા ન થઈ જાય. એના વરને ભરી દે ભાતું. સોલાની આજુબાજુના ગામડામાં જાય છે, નાના નાના દર્પણ ને પ્લાસ્ટિકનું વેચે છે. મેં તો આમાં કેમ એને ન પૂછતાય?
એના હું આચાર કેમ મેં કીધું એનવર લારી ચલાવે તેને આચાર વિચાર ન હોય. એ કે એ 4 ઘરે રસોડા. મેં તો રસોડા એ કે વૈષ્ણવ ત્યાં નથી કરતા. મેં તો આ બધા નોકરી કરવા જાય છે બધા વૈષ્ણવ ત્યાં નોકરી કરે છે. આ બેંકવાળા બધા નોકરી વૈષ્ણવ. એ કે ઓલી દુકાનેથી એને ફૂલ મૂકવા લઈ આવે. મેં કીધું જો મારા વાલા, એ 8 યામની સેવા કરે છે ને, આપણે તમે પુશ કરાવેલા છે? ના બાપા, દોષ પડે એટલે આપણે કરાવતા જ નથી. મેં મારા વાલા તમને પેટમાં એ જ દુખે છે કે અમારે 3 માળનો બંગલો છે, ઘરે 3 ગાડી છે, તો અમે પુશ નથી કરાવ્યા. અને અમારા ઘરે રસોઈ કરવાવાળા બેને પુશ કરાવ્યા. ઠાકોરજી એની કૃતિ જુએ છે, કૃતિ નથી જોતા, ભાવ જુએ છે. હવે તમે શું કહો? એકવાર અમે ગયા તો ખાલી દૂધ ને ખીચડી ધરાવ્યા, તો અમને કોણ કોણ? મેં કીધું ઠાકોરજી એને ભેળી કે ભેળી, કે આખો દિવસ આવો મારો ગયો ને એટલે સાંજે આવું હળવું સારું. દૂધ ધરાવે છે? હા, દૂધ હતું, પણ ઈલાબેન શાક નહીં, ભાખરી નહીં. મેં તમે એ જોયું ને? એ 8 યામને એ કે હા, એમ તો પાછા એ કે બહારનું નથી લેતા. તો મારા વાલા, દરેક પોતાના સામર્થ્ય પ્રમાણે કરે છે. આપણા ઘરે ઠાકોરજી નથી, અને જે છે ને આપણે દોષ જોઈએ છે. પેટમાં એ દુખે છે કે પારકા કામ કરે ને લારી ચલાવે તોય ઠાકોરજી છે, અને આપણા ઘરે તો એવું નથી કે ગાડીવાળાને ત્યાં ઠાકોરજીને આનંદ આવે, લારીવાળાને ત્યાંય મજા આવે. મારા વાલા, એ ભલે ને સવારે ભાખરી શાક ધરાવે, એના વરહાડા હાથે લઈને જાય, તો આ બેન બિચારા 8 વાગે અનુસર કરીને રસોડા કરવા જાય. કોઈના ઘરનું પાણી પીતા નથી, 12 સાડા 12 એકે આવે, ધરાવેલું હોય લઈ લે, અને સાંજના રસોડા કરીને આવીને નાઈને ઠાકોરજીને એ કે 7:30 8 ઉથાપન ભોગ ને સેન ભોગ ધરે. મેં ઠાકોરજીને ખબર છે ને કે આ શેના માટે જાય છે. આપણે જ કાંઈ કરતા નથી ને તોય દોષ જોવાના. નહીં, એમ તો અમે 2-3 વાર દર્શન કરવા જઈએ આખો દિવસમાં મંદિરે, અને 12 મહિના મિલાબેન 2-3 મનોરથ કરાવીએ. મેં તો તમને જય શ્રી કૃષ્ણ. મારો કહેવાનો આશય એ છે, ઘરમાં ઠાકોરજી બિરાજે એનો જે આનંદ છે ને, એ તો જે મા બન્યા હોય ને, જેણે ડિલિવરી વખતે પેઇન સહન કર્યું હોય ને, અને પછી સૂકામાં સુવાડીને ભીનામાં છોકરાઓને સોડાવ્યા હોય, અને પહેલી વાર છોકરો શું કે માં, એનો જન્મારો સફળ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ભલે બોલશે નહીં, પણ જતાવશે તો ખરા જ.